टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહોંચી છે છે તે રાજકોટના રેલનગરમાં આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં પહોંચ્યા હતા, પરંતુ હવે તેઓ વિલા મોટે પરત ફરી રહ્યા છે। તમે દ્રશ્ય જુઓ કે તમામ લોકો છે તે પોતાને જે ઘરે પુત્રવધુનું આગમન થવાનું છે ને પોતાની દીકરીને વડાવવાની છે તે અરમાન સાથે તે સ્વપ્ન સાથે તેઓ પહોંચ્યા હતા ને અત્યારે તમામ સામગ્રી લઈ અને પોતે વિલા મોઢે અહીંથી પરત છે તે ફરી રહ્યા છે। તેમની સાથે જે પ્રકારનું એક છેતરપિંડી છે તે થઈ છે ને તે આ દ્રશ્યો છે તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે। બેન, ક્યાં ગામથી તમે આવો છો? માધુપુર ગીરથી તાલાડા પાસે જાન લઈને આવ્યા હતા? નહીં, દીકરી લઈને પરણાવવા આવ્યા હતા। અત્યારે શું સ્થિતિ આ જે પ્રકારની તમે હા જોના છેતરપિંડી કરી તે શું કરીએ? આવું કરે તો કેવું થાય? દીકરીને માવતરને બધાને કેમ સમજો? ભૂખ્યા બધું જોવું ના જોઈએ, બધા નાના મોટા સ્પષ્ટપણે। એટલે જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે અહીં જે લોકો છે તે વિલા મોઢે અહીંથી ફરી રહ્યા છે। શું તમે કહેશો? ક્યાંથી આવો છો તમે? હું આ મોવડી ચોકડી રાજકોટ થી આવું છું અને આ કરતા હરતા ને બંગડિયું પહેર્યું છે। બંગડિયું માઈ ગાંગલા નો થવાય એને કઈ મરદ ની મૂછ ચુરાઈ ગઈ ને તો પછી હામું ઉભું રહે તે વડે રખાય। માઈ ગાંગલા નો થઈ જવાય, ભાગી ગયા બધા। જે પ્રકારે તમે દ્રશ્ય અહીં અત્યારે જોઈ રહ્યા છો કે તમામ લોકો છે તે વિલા મોઢે વરરાજા અને વરકન્યા અને કન્યા છે તેઓ પણ અહીંથી વિલા મોઢે છે તે પરત ફરી રહ્યા છે। લગ્નનો સામાન છે તે તમામ લઈ અને તેઓ અહીંથી પરત ફરી રહ્યા છે। પરિવારમાં એક પ્રકારની નારાજગી, એક પ્રકારનો રોષ, એક પ્રકારનો ગુસ્સો છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। તમે જુઓ કે જે રીતે તેઓ હોંશે હોંશે બસ હોય કે ટ્રક હોય કે અન્ય કોઈ વાહન હોય તે વાહનમાં અત્યારે જાન લઈને આવ્યા હતા, સ્વપ્ન જોઈને આવ્યા હતા, પરંતુ અહીં જે વિલા મોઢે તેઓ પરત છે તે ફરી રહ્યા છે। લગ્ન કર્યા વગર જ જાન છે તે વડાતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે। આયોજકો દ્વારા તેમની સાથે જે પ્રકારે છેતરપિંડી કરવામાં આવી અને અહીં તમે જુઓ જાનૈયા છે તે ફરી એકવાર પોતાના વાહનમાં છે તે પહોંચી ગયા છે। કન્યા પક્ષ છે તે વાહનમાં પહોંચી ગયું છે, કારણ કે તેઓ જે સ્વપ્ન સાથે આવ્યા હતા તે સ્વપ્ન ક્યાંક અત્યારે પૂરું થયું નથી અને જે પ્રકારે તમામ લોકો છે તે અહીંથી પરત છે તે ફરી રહ્યા છે પોતાના લગ્નના આયોજન સાથે। તમે જુઓ આ દ્રશ્ય, અહીં પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। એક પ્રકારની નારાજગી છે તે લોકોમાં અત્યારે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે। ક્યાં ગામથી આવો છો? અમારા દીકરીની જાન આવી છે માધવપુરથી, સાપરથી અમે જાન લઈને આવ્યા છે। પાણી વગરના છોકરા ભૂખ્યા મરી ગયા, ખાવું વેચાતા પાણી લઈ લે દીકરીઓ। અહીંયા સ્વપ્ન હું બતાડ્યું તું અહીં કેવું હું કીધું? દીકરીને આ દેવું નોલું દેવું ઘણા સપના બતાવ્યા હતા, અમે ઈ પ્રમાણે કાઈ ન થયું। 30,000 રૂપિયા ભર્યા। લગન કર્યા વગર જ નીકળી હા, ગયા। લગન કર્યા વગર નીકળી ગયા। હવે દીકરીને અમારે કુવાન લઈ જાવ, અમાર તો લઈ તો જાવી દીકરીને ઘરે કાઈ તો કાઢો। દીકરીઓને લઈને અમે અમારા ઘરે જાય છે, બોલે છે દીકરીઓને અમે ઘરે લઈ જાય છે। અમારા ઘરે થાતી વિધિ તો કરવી પડશે ને। ખાતી વિધિ કરીને લગ્નનું મુહૂર્ત છે તે જોડાવ્યું હોય, અરમાન છે તે પૂરા કરવાની વાત છે તે કરવામાં આવી અને પ્રકારે જે પ્રકારના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે એક પ્રકારની નારાજગી છે તે જોવા મળી છે। પીવાનું પાણી સુદ્ધા છે તે તેમને મળ્યું નથી અને તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે। બીજી તરફના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે અહીં પોલીસનો કાફલો છે તે પણ પહોંચી ચૂક્યો છે, પોલીસ પણ અહીં પહોંચી ચૂકી છે અને જે પણ આયોજકો છે તેની સામે પોલીસ છે તેમને જાણ છે તે કરવામાં આવી છે। આયોજકોની માહિતી છે તે આપવામાં અહીં આવી છે અને જે પ્રકારે સ્થિતિ અહીં જોવા મળી છે અને એક પ્રકારની નારાજગી છે તે જોવા મળી છે। કાર શણગારી અને અલગ અલગ બસો સાથે લોકો છે તે અહીં લગ્નોત્તર માટે પરણવા માટે પહોંચ્યા હતા, પરંતુ જે પ્રકારની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય સ્થિતિ છે તે જોવા મળી છે અને જે પ્રકારના દ્રશ્યો છે તે ખૂબ જ જે રોષપૂર્ણ દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા છે અને આયોજકોને સામે એક પ્રકારની નારાજગી છે તે જોવા મળી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો લગ્નનો આટલો મોટો જ્યારે ઉત્સવ હોય ત્યારે આંસુ હોય કન્યાની વિદાય સમયે, પરંતુ અહીંયા લગ્ન પહેલા જે કન્યા છે કે જે પરિવારજનો છે તેમની આંખમાં આંસુ છે। એનું કારણ છે કે સમૂહ લગ્નનું મોટા પાયે આયોજન થયું છે, તમામ લોકો અહીંયા પહોંચી પણ ગયા છે, પણ આયોજકો નથી, પરંતુ ભૂદેવો પણ ત્યાં પહોંચી ગયા છે। પાણી સુદ્ધાની વ્યવસ્થા નથી કરવામાં આવી અને રૂપિયા તો એડવાન્સમાં લઈ લેવામાં આવ્યા છે।
મેયરને પણ સમૂહ લગ્નનું આયોજન માટે આમંત્રણ હતું આ રાજકોટના રેલનગરમાં કે જ્યાં પોલીસો કાફલો પહોંચી ગયો છે. કન્યા પક્ષ હોય વર પક્ષ હોય તેમને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા રીતસરની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. તો હજારો રૂપિયા વસૂલી આયોજકો ગયા ક્યાં, એ અહીંયા સૌથી મોટો સવાલ છે. અને કોઈ નાનું મોટું આયોજન નથી, આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન છે કે જેમાં અનેક જિલ્લાઓમાંથી લોકો ત્યાં આવી પહોંચ્યા છે. ભૂખ્યા તરસ્યા હરકના માર્યા કે તેઓ પોતાના દીકરા દીકરીને પરણાવવા માટે અહીંયા આવી પહોંચ્યા છે, પરંતુ અહીંયા તેમને માત્ર નિરાશા મળી છે. તેમની આંખમાં આંસુ છે, કેમ કે કોઈ જ પ્રકારનું આયોજન નથી. આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા છે. બીજું કે એક પેમ્પલેટ જે છે પરિવારને આપવામાં આવ્યું હતું કે જેમાં દીકરીને કરિયાવરણમાં શું શું મળવાનું છે, પરંતુ અહીંયા જુઓ એક દીકરીને માત્ર આંખમાં આંસુ મળી રહ્યા છે. અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી. અને રાજકોટના જે પોલિટિશિયન્સ છે, મેયર, ધારાસભ્ય, તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો હાલ તો કેટલાક જે વર પક્ષ છે, કન્યા પક્ષ છે કે જેઓ સ્થળ પરથી હાલ ચાલી ગયા છે, પરંતુ રોષ તેઓમાં ખૂબ જોવા મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ થતા હોય ત્યારે ઉત્સાહ પણ એટલો જ હોય. અને જે પેમ્પલેટમાં જે કરિયાવરણની વાત કરવામાં આવી છે કે પછી સંતવાણીની વાત કરવામાં આવી છે, તેનાથી આકર્ષાઈને લોકોએ પૈસા ભર્યા હતા, પરંતુ અહીંયા જુઓ માત્ર ને માત્ર નિરાશા જોવા મળી રહી છે. જાનૈયા અને કન્યા પક્ષના લોકો અહીંયા રસ્તે રજડી ગયા છે. માતા એક તરફ કહી રહ્યા છે કે હવે અમે અમારા દીકરીના લગ્ન કઈ રીતે કરાવીશું, શું કરીએ, કોઈ જ અહીંયા રસ્તો સૂઝતો નથી એ પરિવારને. એ દ્રશ્યો અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે. તો એક એડ આપેલી હતી કે સમૂહ લગ્ન છે. પહેલા એવું કીધેલું હતું કે 11 સમૂહ લગ્ન છે. પછી એને ખબર ને એના મનમાં શું વિચાર આવ્યો હશે તો એવું કહેવામાં આવ્યું કે દાતા વધી ગયા છે તો હવે વધારે લગ્ન કરવા છે. એટલે 28 લગ્ન કરી નાખ્યા. 11 લગ્નની જગ્યાએ 28 લગ્ન કરી નાખ્યા એને. પણ કોઈ વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી જ નથી. એનો એવું વિચાર કરેલો હશે ને કે અમારે પૈસા ફરાર કરીને લઈ જવા છે એમ. એમાં તો એવું છે કે મારી એવી માંગ છે કાર્યકર્તાઓને જલ્દીમાં જલ્દી અમારી નજર સમક્ષ હાજર કરવામાં આવે. અને બીજી વસ્તુ એ કે પોલીસ કમ્પ્લેન કરેલ છે. તો ધારાસભ્ય દર્શિતાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શિતાબેન, રેલનગરમાં જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે તે બાબતની આપની જાણ છે? હેલો દર્શિતાબેન, મારો અવાજ આવી રહ્યો છે? હા હા બોલો. રેલનગરમાં જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે એ બાબતની આપની જાણ છે ખરી? હા હા ખ્યાલ છે. ઓકે, તમે એ આયોજકોને ઓળખો છો કે જેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે? સમૂહ લગ્નનું આયોજન એ એક પ્રાઇવેટ સમાજ દ્વારા સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. એટલે અત્યારે મને પણ જાણવા મળ્યું છે કે આયોજકો આ રીતે સમૂહ લગ્ન છોડીને ભાગી ગયા છે. એટલે આ પ્રાઇવેટ સંસ્થા દ્વારા આ કરવામાં આવ્યું છે, પરંતુ આ યોગ્ય ન કહેવાય. એટલે આ બાબતે હું પોલીસ કમિશનરશ્રીને જાણ કરીશ કે આ બાબતે તપાસ કરી અને આયોજકો સામે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ બાબતે કાર્યવાહી કરે. બિલકુલ. દર્શિતાબેન, આ જે 3 આયોજકો છે તેઓ આપની પાસે ઇન્વિટેશન કાર્ડ લઈને પહોંચ્યા હતા? ના, આ સમૂહ લગ્નનું મને આમંત્રણ આવેલ નથી. આપને આ સમૂહ લગ્નનું આમંત્રણ નથી આપ્યું? દર્શિતાબેન, હા, આપનું નામ જે લગ્નોત્સવના જે ટેમ્પલેટ હોય ને એમાં જે આપનું નામ છે આ પેમ્પલેટમાં કે ઇન્વિટેશનમાં ધારાસભ્યને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે? હા, પણ મારે રૂબરૂ એ લોકોને મળવાનું નથી થયું. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે ધારાસભ્ય પણ અહીંયા જણાવી રહ્યા છે કે તેમને કોઈ પણ પ્રકારનું અહીંયા જાણ કરવામાં નથી આવી, પરંતુ જે પેમ્પલેટ છે તેમાં ધારાસભ્યોનું નામ ઇન્વિટેશનમાં લખેલું